वाला नागरिक भाइयों ने बहनों, સૌ પહેલા તો હું આપની ક્ષમા માંગુ છું કે અમારી વ્યવસ્થા ટૂંકી પડી. કરવા ગયા ઝાંકી, થઈ ગયો કોટ. હજુ પણ મને આ એક ખૂણામાંથી દેખાય છે દૂર સુધી બહાર લોકો ઉભા છે. આપને આજે અગવડ પડી એ બદલ હું ક્ષમા માંગુ છું અને ભવિષ્યમાં કોશિશ કરીશું કે આપના ઉત્સાહ ઉમંગને ક્યાંય અવરોધ ના આવે એવું જરા વિશાળ ફરજ પર કરીશું. भाइयों बहनों, आ कार्यक्रम 3-4 દિવસ પહેલા જ નક્કી થયો અને એટલા માટે સ્વાભાવિક એમ થાય કે આટલા ઓછા સમયમાં કેવી રીતે કાર્યક્રમ થશે. એટલે આયોજકોનો વિચાર આવે ચાલો નાનો કાર્યક્રમ બનાવીએ. પણ હવે જનતા જનાર્દનનો ઉમંગ એટલો છે કે અમારા આયોજનો બધા ખોટા પડી જાય. ભાઈઓ બહેનો, આજે સુરત આંગણે આ એક જ કાર્યક્રમમાં 250 કરોડ રૂપિયા જેટલા વિકાસના કામોનું લોકાર્પણ થયું. આજથી 10 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે કોઈ શહેરમાં કે જિલ્લામાં 10 કરોડ રૂપિયાનું કામ હોય, 10 કરોડનું, તો મહિના સુધી વાહવાહીના કાર્યક્રમો ચાલે. આ રાજ્ય સરકારનું કામ એવું બની ગયું છે, આ સુરત કોર્પોરેશનનું કામ એવું બની ગયું છે કે જેના કારણે રોજના અરબો ખરબો રૂપિયાના વિકાસના કામો ચારે તરફ ચાલી રહ્યા છે. ભાઈઓ બહેનો, માત્ર સુરત જ નહીં, આપ ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, આપને ક્યાંક ને ક્યાંક વિકાસનું કામ જોવા મળશે. ક્યાંક મકાન બનતું હશે, ક્યાંક ભવન બનતું હશે, ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક ગટર ખોદાતી હશે, ક્યાંક પાણીની પાઇપલાઇનો નખાતી હશે, ક્યાંક ગેસની પાઇપલાઇનો નખાતી હશે. કોઈ પણ ખૂણામાં 25 દિશામાં જાઓ, 25 કિલોમીટર જાઓ, આપને વિકાસનું કામ દેખાશે. અને ગામડામાં બધા વયોવૃદ્ધ લોકો બેઠા હોય, ખાટલે બેસીને હુકા પાણી ચાલતા હોય, ગામ ગપાટા મારતા હોય, બધા વડીલો બેસીને ચર્ચા કરતા હોય છે. આમ મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાં? આટલા બધા ચારે તરફ વિકાસ થાય છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા એટલા માટે આવે છે કે પહેલા એના પર જે પંજો પડતો હતો એ પંજો હવે પડવાનો બંધ થઈ ગયો. અને અમે નક્કી કર્યું છે કે ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો પડવા નહીં જોઈએ, કોઈ પંજો પડવા. અને એના કારણે આ જનતાના પૈસા છે, જનતાના લાભાર્થે વપરાઈ રહ્યા છે, વિકાસને માટે વપરાઈ રહ્યા છે. અને આજે ગુજરાત એ વિકાસને માટે સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાના કેન્દ્રમાં છે. આજે ભાઈઓ બહેનો, ત્રણેય કાર્યક્રમો પાણી સાથે જોડાયેલા છે. તાપી પર પુલ હોય, સુએજ ટ્રીટમેન્ટનું કામ હોય કે પીવાના પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ હોય. ભાઈઓ બહેનો, પાણીની બાબતમાં ગુજરાતે અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 10 વર્ષમાં 7 વર્ષ
પોતાના તપડિયા લઈને મજૂરી કામ કરતા હતા એ દિવસો ગુજરાતમાં હતા. આજે 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ દુષ્કાળની ફાઇલો ક્યાં જઈ ગરજતી નથી, ખોવાઈ. એનું કારણ શું? તો પાણીની બાબતમાં ગુજરાતે એક સુયોજિત રીતે વ્યૂહરચના અપનાવી. વરસાદનું ટીપે ટીપું પાણી બચાવવાની મથામણ આદરી. એના માટે અરબો ખરબો રૂપિયાના માળખાકીય સુવિધા ઊભી કરી અને એના કારણે ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં વોટર ટેબલ નીચે જાય છે. એકમાત્ર ગુજરાત અપવાદ છે જ્યાં આગળ પાણીના તળ જમીનમાં ઉપર આવી રહ્યા છે. 3 મીટરથી 13 મીટર સુધી પાણીના લેવલ ઉપર આવ્યા છે અને હમણાં ભારત સરકારનો અહેવાલ આપણને મળ્યો છે. 3 મીટરથી 13 મીટર પાણીના લેવલ ઉપર આવ્યા છે. કારણ આપણે પાણીની બાબતમાં એક સુયોજિત રીતે આયોજન કર્યું અને એના કારણે વિકાસની સંભાવના બની. ભાઈઓ બહેનો, વિકાસ એવી ઊંચાઈ પર પહોંચ્યો છે. 2001માં જ્યારે મને જવાબદારી મળી ત્યારે ગુજરાતમાં 6700 કરોડ રૂપિયા, આંકડો સાંભળજો ભાઈઓ, 6700 કરોડ રૂપિયાની રેવન્યુ ડિફિસિટ હતી. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની અંદર રેવન્યુ સરપ્લસ સ્ટેટ બનાવી દીધું છે. એક પાણી પાણી આદિવાસીના ગાય એની કાળજી લીધી છે. ગુજરાત તો જન્મ થયો 1960માં. 12મી પંચવર્ષીય યોજના ચાલે છે. 10 પંચવર્ષીય યોજનામાં કુલ બજેટ 50,000 કરોડથી આગળ નહોતું વધ્યું ભાઈઓ. જ્યારે આજે 2.5 લાખ કરોડે મામલો પહોંચાડી દીધો ભાઈ. 2.5 લાખ. કામ કેવી રીતે કરાય, વિકાસને કેવી નવી ઊંચાઈઓ પર લઈ જવાય, એ ગુજરાતે બરાબર જોયું છે અને દુનિયાને બતાવ્યું છે. એક સમય હતો ભાઈઓ, આ સુરત શહેર એક નાનકડી મ્યુનિસિપાલિટી હતું. સુરતનું રેલવે સ્ટેશન સામાન્ય, સુરતના એરપોર્ટના ઠેકાણા નહીં. આજે જોતામાં દુનિયાની આર્થિક ગતિવિધિના કેન્દ્રમાં સુરતનું નામ ચમકતું થઈ ગયું છે અને દુનિયાના સમૃદ્ધ દેશોમાં સુરતનું નામ આવતું રહે છે. ભાઈઓ બહેનો, વિશ્વના સમૃદ્ધ દેશો સુરત પર નજર કરતા થાય એ નાની સૂની ઘટના નથી અને એમાં સુરતની આવતીકાલ સમાયેલી છે ભાઈ. સુરતના આવતીકાલના વિકાસની સંભાવનાઓ એમાં પડી છે. ગુજરાતે શહેરી વિકાસને માટે સમગ્ર દેશમાં નમૂનારૂપ કામગીરી કરી છે. ભારત સરકાર શહેરી વિકાસની ઉત્તમ કામગીરીના ઇનામો આપે છે. વર્ષમાં એકવાર એવોર્ડ આપે છે. ભાઈઓ બહેનના આખા દેશ માટેના એવોર્ડ હોય છે. એમાંના પૂર્ણા ભાગના એવોર્ડ એકલા ગુજરાતના શહેરો લઈ આવે છે. ક્યારેક સુરત લઈ આવે, ક્યારેક વડોદરા લઈ આવે, ક્યારેક અમદાવાદ લઈ આવે, ક્યારેક રાજકોટ લઈ આવે અને બાકી 25% આખા હિન્દુસ્તાનના
દિલ્હીમાં સરકારો આવી, રાજ્યોમાં સરકારો આવી, કોઈ પણ સરકારે શહેરી ગરીબોના હેલ્થ માટે, આરોગ્ય માટે ક્યારેય કોઈ યોજના જ નહોતી બનાવી. તમને જાણીને આશ્ચર્ય થશે, આ દેશની સરકારોએ એ બધું કામ જે તે શહેરોના ભરોસે છોડી દીધું. પહેલી વાર 2001 પછી ગુજરાતમાં આપણે રાજ્ય તરફથી શહેરી ગરીબોના આરોગ્ય માટેનું આયોજન આપ્યું અને આજે એનું નેટવર્ક વધારતા જઈએ શહેરોમાં રહેનારા ગરીબ માનવીને બીમારીના સમયે એની કાળજી લેવાય, એની દવાની વ્યવસ્થા થાય, એના આરોગ્યની ચિંતા થાય, એના માટેનું આયોજન પહેલી વાર દેશમાં ગુજરાત સરકારે ઉપાડ્યું અને એનું પરિણામ આવ્યું કે હવે દિલ્હી સરકારને પણ શહેરી ગરીબોના આરોગ્ય માટેની યોજનાનો વિચાર કરવો પડે. અને હવે તો આપણે એટલે આગળ વધ્યા છીએ કે શહેરી ગરીબને કે ગામડાનો ગરીબ હોય, એ બીમાર હોય તો 30,000 રૂપિયા સુધીનો ખર્ચો રાજ્ય સરકાર કરે છે એના કુટુંબ માટે. વર્ષે 30,000 રૂપિયા. મોટા ભાગના ગરીબોને એના કારણે રાહત થઈ ગઈ છે. પણ પછી ધ્યાનમાં આવ્યું કે હૃદયનું ઓપરેશન કરવાનું હોય, કિડનીની બીમારી હોય, કેન્સર જેવી ગંભીર બીમારી હોય તો એનું શું કરવું? ગરીબ ક્યાં જાય? ભાઈઓ બહેનો, આ બજેટની અંદર 200 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે કે આ અમારા ગરીબ ભાઈઓ બહેનો એમને આવી જો ગંભીર પ્રકારની માંદગી આવશે તો એના 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ રાજ્ય સરકાર કરશે અને ગરીબના પરિવારમાં કોઈ મોતને ભેટે નહીં એના માટેની સરકાર વ્યવસ્થા કરશે. એવા આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, શહેરોની અંદર શિક્ષણના સેન્ટર વધુમાં વધુ બને. આ શિક્ષણની આખી તરે બદલાય. આધુનિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, દુનિયાની અંદર ગુજરાતનો નવજવાન પોતાનો ડંકો વગાડી શકે એ પ્રકારનું શિક્ષણ એને ઉપલબ્ધ થાય એના માટે થઈને ગયા 5 વર્ષથી શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન લાવીને એક નવી ઊંચાઈ પર શિક્ષણને લઈ જવામાં આજે ગુજરાત સફળ થયું છે અને એના કારણે શ્રેષ્ઠ માનવબળ આજે ગુજરાતમાં તૈયાર થઈ રહ્યો છે. અને દિલ્હીમાં શું હાલ છે ભાઈ? આ દિલ્હીમાં શ્રીમાન મનમોહનસિંહજીની સરકાર અને મેડમ સોનિયાજી એમણે આ દેશને કહ્યું હતું કે જો તમે અમને ચૂંટીને મોકલશો તો 100 દિવસમાં અમે મોંઘવારી દૂર કરી દઈશું. આવું કહ્યું હતું ભાઈ. એ લોકો લોકસભાની ચૂંટણી પહેલા ગાય વગાડીને બોલ્યા હતા. એમના ચૂંટણી ઝંડેલામાં લખ્યું હતું અને આજે મોંઘવારી ઘટવાની વાત જવા દો, કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને અહીં એમના જે ચેલા ચપાટાઓ છે એ ચૂંટાણા ફેલાવવામાં ઊંચા નથી આવતા. બધું 5 દિલ્હીનો સામાન્ય ગરીબ ઘરના અંદર ચૂલો નથી સળગતો અને કેવા નિર્ણયો કરે. ગરીબ માનવીને કેરોસીન જોઈએ, કેરોસીન. અચાનક એક રાત આ દિલ્હીની સરકારે ગુજરાતનો કેરોસીનનો કોટા 30% કાપી નાખ્યો. આ વિચાર કરો, 30% કેરોસીનનો કોટા કાપી નાખે આ ગરીબ માનવીની હાલત શું થાય? પણ દિલ્હીના પેટનું પાણી નથી આવતું, ગુજરાતનું નામ નથી આવ્યું કે અમે ચોકડું માર્યું નથી. આવો ઝેરીલું કામ ચાલે. આ તમારા ઉત્તરાયણનું ગરનાળું ફેમસ છે ને? આ ગરનાળું મોટું કરવા માટે આ દિલ્હી સરકારને કાગળિયા લખી થાક્યા. એટલું જ નહીં, 8 કરોડ રૂપિયા જેવી રકમ ભરવાની હતી એ ભરી એનું વ્યાજ થાય છે લોકો, પણ આ ગરનાળું મોટું કરવા માટેની પરમિશન નથી આપતા. આ વિકાસને રોકવાનો કામ છે. તમને જાણીને આશ્ચર્ય થશે
જે દેશની દુર્દશા કરી છે, અમે જનતા જનાર્દનની વેદના વ્યક્ત ન કરીએ તો શું કરીએ? અને તમે અમારી જુબાન બંધ કરવા માંગો છો? અમે ગુજરાતના ન્યાય માટે લડીએ છીએ, ગુજરાતના હકને માટે લડીએ છીએ અને અમારે ગુજરાતનો વિકાસ કરવો છે. તમે અમારી જોડે ભારોભાર ન્યાય કરો છો, એટલા માટે અમારે લડવું છે. અને આ દિલ્હી સરકારને ખબર હોવી જોઈએ, મેડમ સોનિયાજીને ખબર હોવી જોઈએ, આ ગુજરાત છે, આ સરદાર પટેલનું ગુજરાત છે. એ છૂટવા મૂકવામાં માને નહીં. અમે તો જંગ જીતનારા લોકો છીએ અને અમે વિકાસના માર્ગે જંગ જીતીને જ રહેવાના. આ અમારો માર્ગ છે. અમે કોઈ એવી શક્તિઓથી ડરનારા લોકો નથી. ભાગ ધમકીઓનો સમય પૂરો થઈ ગયો અને તમારે દેશને હિસાબ આપવો પડશે, દેશને જવાબ આપવો પડશે. જે રીતે ભ્રષ્ટાચાર, સાહેબ, રોજ એક નવું કપાટ ખુલે છે, રોજ એક નવું. એક દિવસ નથી જતો અને નાની વાતો તો છે જ નહીં થાય. લાખો કરોડોથી ઓછું કશું નહીં. 2,70,000 કરોડ રૂપિયા આ કયા ખૂણામાં ઉઠતા હશે મારા મનમાં તો. અને આટલું બધું કોના માટે ભેગું કરતા હતા? અને હું બોલું એમ કે તમારે શું પાસે નવા દીચોવાનું છે? આવું કેમ? ના ના, એટલે તમને આ દેશની તિજોરીમાંથી લૂંટ કરવાની છૂટ મળી જાય? આ ગરીબ માનવીના પૈસા છે, સામાન્ય માનવીના પૈસા છે, એના પર હાથ લગાવવાનો કોઈ અધિકાર નથી. આ પ્રજાના પૈસા છે. પરંતુ એક ઘરે ચૂંટણા ચલાવવાના અને દિલ્હી સરકારના પાપોને રામ કિશોરો કરવા માટે ચૂંટણાની વંજાત ચલાવવાનું કામ ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાતની વિકાસ યાત્રાને કોઈ રોકી નહીં શકે. ગુજરાતની પ્રગતિના પંથે જ અમારા પ્રયાસોને કોઈ અટકાવી નહીં શકે. અને અમારે સર્વાંગીણ વિકાસ કરવો છે. શહેર હોય કે ગામડું, સમુદ્ર તટ હોય કે આદિવાસી વિસ્તાર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગનો માનવી હોય, આ બધાના સુખાકારી માટે અમે પગલાં લઈ રહ્યા છીએ. એમણે 50 વર્ષમાં જેટલા ઘર નથી બનાવ્યા, એના કરતા અનેક ગણા ઘર અમે આ 5 વર્ષમાં બનાવવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે. ગરીબ માનવીને ઘર મળે એના માટેનું કામ છે. ભાઈઓ બહેનો, વિકાસ એક જ અમારો મંત્ર છે. સામાન્ય માનવીની સુખ સુવિધા એ અમારો મંત્ર છે. અને સુરતના આંગણે આજે આવા ઉમળકા ભેર અનેક કાર્યક્રમોની વચ્ચે આપણી વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ સાથીઓને એમની ઝડપી સમયસર કામ કરવાની જે આખી ટીમની જે કામગીરી છે, આખી ટીમને લાખ અભિનંદન આપું. વહીવટી તંત્રમાં બેઠેલા મિત્રોને અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે સુરતની બધી આશા આકાંક્ષાઓને પૂરી શક્તિ સાથે લોકો પૂરી કરતી રહે અને ગુજરાત સરકાર કાયમ માટે સુરતની પડખે છે. કાયમ માટે સુરતની પડખે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ.